ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, ચિરાગસિંહ ગોહિલ સહિતના આગેવાનોએ આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ શહેરમાં વસતા અનેક સ્થાનિક ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પોતાની આજીવિકા માટે નાની મોટી લારી દ્વારા ફ્રૂટ અને શાકભાજી વેચાણનો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। આજ દિન સુધી ભરૂચ નગરપાલિકા કે સરકારી તંત્ર દ્વારા લારી ધારકોને કોઈ યોગ્ય અને નિશ્ચિત જગ્યા ફાળવવામાં આવી નથી, જેના કારણે મજબૂરીવશ રોડ રસ્તા પર ઊભા રહી ધંધો કરે છે। આવી પરિસ્થિતિમાં ટ્રાફિકના નામે વારંવાર પોલીસ દ્વારા તેઓની લારીઓ જપ્ત કરવામાં આવે છે અને પોલીસ સ્ટેશન લઈ જઈ આ લારીઓને મૂકવામાં આવે છે। કેટલાક કિસ્સાઓમાં ગરીબ લારી ધારકો પર દંડ કરવામાં આવે છે અને અપમાનજનક વર્તન પણ કરવામાં આવે છે। તેવામાં આ લારી ધારકોને યોગ્ય વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટીએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું। અત્યારે હોસ્ટેલ ગ્રાઉન્ડ એક યોગ્ય જગ્યાની ફાળવણી કરવા માટે એક સાઈડની જગ્યા જો એ લોકો ફાળવણી કરી શકે, એની બાજુમાં એક બીજી ખુલ્લી જગ્યા પડી છે, ત્યાં આગળ ફાળવણી કરવામાં આવે। સેવાશ્રમ વિસ્તાર હોય, બાયપાસ હોય, શ્રવણ ચોકડી હોય કે જાડેશ્વર વિસ્તાર હોય, આ તમામ લારી ગલ્લા ધારકોને વારંવાર જે દબાણના નામે જે હટાવવામાં આવે છે, ત્યારે આજ રોજ આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા આ લોકોના સમર્થનની અંદર અમે ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે। અમે આશા રાખીએ છીએ કે જલ્દીથી જલ્દી આ લોકોને એક યોગ્ય જગ્યાની ફાળવણી કરી આપવામાં આવે। પરંતુ અહીંયા વાત એ છે કે આજે કોઠિયા ગામના પણ અમુક લોકો, એમના સરપંચ ને ડેપ્યુટી સરપંચ પણ અમારી સાથે અહીંયા આગળ આવ્યા છે। કોઠિયા ગામની અંદર એક બાજુ ગેરકાયદેસર પવન ચક્કી ઊભી કરી દેવાઈ છે, જેની લેખિતમાં રજૂઆતો કરી છે, છતાં પણ આજ દિન સુધી એની ઉપર કાર્યવાહી નથી થતી। આ તંત્ર, આ સરકારની અંદર તંત્ર બે પ્રકારના કામ કરે છે। રૂપિયાવાળા માટે કોઈ પણ પ્રકારનો કાયદો કાનૂન લાગુ નથી પડતો, પરંતુ જે ગરીબ પરિવાર છે, જે લોકોના બાળકોનું જ્યારે આજે ભવિષ્ય અંધકાર તરફ જઈ રહ્યું છે, એવા પરિવારોને તાત્કાલિકના ધોરણે કાર્યવાહી કરી એ લોકોની રોજીરોટી છીનવી લેવાનું કાવતરું ચાલી રહ્યું છે। ત્યારે અમે ભરૂચ વહીવટી તંત્ર પાસે એક આશા રાખીએ છીએ કે આની ઉપર યોગ્ય પગલાં લેવાય અને આ લોકોને જલ્દીથી જલ્દી યોગ્ય જગ્યાની ફાળવણી કરી આપવામાં આવે। કોઠિયા ગામમાં જે એનર્જી, આપણે જે કેપી ગ્રીન એનર્જી છે, એની લાઈનો જે હટાવવાની જે કામગીરી છે એ પણ તાત્કાલિકના ધોરણે થવી જોઈએ। તો અહીંયા આજે અમને ન્યાય મળશે એવી આશા સાથે બંને લોકો આજે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। અસ્તુ, ભારત માતા કી જય।